હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસ એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ખરું ને? તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપતી રહેશે. એટલા માટે રાઈટ. હવે આપણે તમારે એક અગત્યની જાહેરાત કે તમે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે કુલ, એમાં ભારત ક્યારે જોડાયું, એના માટેની પ્રથમ સમિટ ભારતમાં મળી છે કે નહીં, અને ઇન્ટેજેબલ કલ્ચર હેરિટેજમાં ભારતમાં ક્યારે પ્રથમ વખત યોજાયું, એની કુલ સાઇટ કેટલી છે અને પ્રથમ સાઇટ કેટલી છે, એ બધી જ માહિતી તમારે ડિટેલમાં જોઈતી હોય તો તમારા 90% માર્ક્સ પાકા કરવા હોય વિડીયોમાંથી, તો આજે 11 વાગ્યા પછી 11:30ની વચ્ચે એ વિડીયો અપલોડ થશે. એની પીડીએફ પણ તમને મળશે. પરંતુ તમારે જો એની જાણ જોઈતી હોય તો તમારે નેહા એજ્યુકેટરને સબસ્ક્રાઇબ કરવું પડશે. રાઈટ. સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા વિડીયો અંગેની માહિતી મળે. અને હા, એ વિડીયોને જેમ બને એમ તમારા મિત્રોને શેર કરજો. તમને એની માહિતી WHS અને ICH બરાબર, એટલે કે ટેન્જિબલ ઇન્ટેજેબલ હેરિટેજ સાઇટમાં ક્યારે શરૂ કરવામાં આવ્યું, યુનેસ્કોથી ભારત ક્યારે જોડાયું, કુલ કેટલી છે, પ્રથમ કઈ છે અને છેલ્લી કઈ છે, એ બધી માહિતી ટેબલના ફોર્મેટમાં મળશે. અને તમારો માર્ક એનાથી બહાર ક્યાંય પૂછાશે પણ નહીં, અને એમાંથી બહાર પૂછાશે તો નહીં જ, એની તો હું ગેરંટી જ આપું છું. પરંતુ તમને આઈડિયા આવશે કે ખરેખર કેટલું મસ્ત મજાનું ટોપિક છે અને તમારા માર્ક્સ પાકા થઈ જશે. રાઈટ. તો ચાલો હવે આપણે આજના પ્રશ્ન તરફ આવીશું. ગુજરાતમાં સશક્ત નારી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? અમદાવાદ, સુરત, બનાસકાંઠા કે રાજકોટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, બનાસકાંઠા. રાઈટ. ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજ રોજ શરૂ કરવામાં આવશે. રાઈટ. શું હેતુ છે? તો મહિલાઓની આગેવાની હેઠળના આર્થિક સામાજિક સશક્તિકરણ માટે તેમને જિલ્લા સ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડવું. જિલ્લા સ્તરે 100 સ્ટોલ અને નાના હોય, મોટા જિલ્લામાં 100, નાના જિલ્લામાં 50, આટલું આપણે યાદ રાખવાનું છે. જીપીએસસી હંમેશા આંકડા પૂછતી હોય છે. રાઈટ. એનાથી શું થશે? તો મહિલા સશક્તિકરણ થશે, સ્થાનિક ઉત્પાદનને વેગ મળશે, મહિલા ઉદ્યોગ સાહસિકતા વધશે અને સ્વદેશી મૂલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને આ મહિલાઓની આર્થિક ભાગીદારીને વેગવાન બનાવશે. દરેક જિલ્લામાં યોજાશે અને એમાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરશે. જળ શક્તિ હેકેથોનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરાયું? CR પાટીલ, નરેન્દ્ર મોદી કે દ્રૌપદી મુર્મુ કે પછી અમિત શાહ? તો અહીં આપણો જવાબ શું આવશે? હવે દર વખતે વડાપ્રધાનનું ઉદ્ઘાટન ના હોય. રાઈટ. આપણે સમજીએ છીએ કે વડાપ્રધાન દરેક મંત્રાલયનું ઉદ્ઘાટન કોઈ પણ હોય તો એ કરે છે, પરંતુ દર વખતે એવું પોસિબલ ના હોય. જ્યાં એમના ગુજરાતી મંત્રાલય હોય ત્યાં એ ગુજરાતના મંત્રી જ ઉદ્ઘાટન કરશે. હા, બીજા સ્ટેટના કે બીજા કોઈ રાજ્યના મંત્રી હશે કોઈ મંત્રાલય સંભાળતા, તો એનું ઉદ્ઘાટન વડાપ્રધાન સાહેબ કરશે. રાઈટ. હું કોઈ પક્ષપાત નથી કરતી કે પક્ષ નથી લેતી, જસ્ટ સિમ્પલ વે પર કહું છું કે અત્યાર સુધીનું મેં જેટલું જોયું છે, કરન્ટ્સ કરાયું છે, એમાંથી આ વસ્તુ મેં નોટિસ કરી છે. એટલા માટે તો CR પાટીલ, જેમનો ઇતિહાસ ખૂબ સુંદર છે, એવા CR પાટીલ. રાઈટ. હવે ખરેખર ફ્રેન્ડ્સ કહું ને તો મેં એક વિડીયો જોયો છે વિધાનસભાનો, બિહારનો. એ મેડમને વાંચતા પણ નથી આવડતું. ખરેખર આપણે આવા લોકોને ચૂંટીને મોકલતા હોય ને તો ક્યારેય દેશનું કલ્યાણ નહીં થાય, રાજ્યનું તો શું, એ જિલ્લા કે એટલા ક્ષેત્રનું પણ કલ્યાણ નહીં થાય. તો હંમેશા પસંદગી છે ને સારા વ્યક્તિની કરો. હવે આપણે જોઈશું ક્યાં કર્યું છે, તો શ્રમ શક્તિ ભવન ખાતે. બરાબર છે. સાથે સાથે ભારત વિન પોર્ટલનું પણ લોકાર્પણ કર્યું છે. હવે એનો હેતુ શું છે? તો ભારત માટે સુરક્ષિત, સર્વસમાવેશક અને ટેકનોલોજી આધારિત જળ તેમજ ભવિષ્યના નિર્માણ માટે દેશની સામૂહિક પ્રતિભાને એકત્રિત કરવા માટે રચાયેલો છે. એટલે કે આ બધાનો જે આઈડિયા આપશે એના માટે. હેકેથોનનો ઉદ્દેશ્ય જળ ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવાનું છે. રાઈટ. પછી ભારત વિન, તો વોટર ઇનોવેશન નેટવર્ક, વિનનું પૂરું નામ છે. એનો હેતુ શું છે? પાયા સ્તરે જળના પડકારો માટે વ્યવહારુ, સ્કેલેબલ અને ક્ષેત્ર દ્વારા તૈયાર કરેલા ઉકેલોને પ્રોત્સાહન આપવાનું છે. આમાં ખેતર સ્તરનું જળસ્તર, ગ્રામીણ જળ ગુણવત્તા,
સ્માર્ટ મોનિટરિંગ, પરંપરાગત જળ સંપત્તિનું પુનરુત્થાન, પૂર્વ દુષ્કાળ વ્યવસ્થાપન વગેરેનો સમાવેશ થશે ભારત વિનમાં. યાદ રાખી લેજો, બરાબર. હેકેથોન વિજેતાઓને પ્રૂફ ઓફ કન્સેપ્ટ વિકસાવવા માટે 1 લાખની ગ્રાન્ટ આપશે. ક્લિયર. હવે આગળનું, તાજેતરમાં ભારતનું કયું જહાજ કુવૈતના સુરેખ પોર્ટ પર પહોંચ્યું છે? ICGS સાર્થક, ICGS સક્ષમ, INS સુનૈના, INS સહાદ્રી. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ, INS સાર્થક. વન લાઇનરમાં સિમ્પલ પૂછાઈ શકે. ICGS સાર્થક 9 ડિસેમ્બરના રોજ ગલ્ફ ક્ષેત્રની પોતાની ઓવરસીઝ ડિપ્લોમેટ દરમિયાન કુવૈતના સુવેક પોર્ટ પર પહોંચ્યું. ત્યારબાદ તે જશે ઈરાન અને ત્યારબાદ સાઉદી અરેબિયા. સાગર વિઝન હેઠળ આ મુલાકાત ગોઠવવામાં આવી છે. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન એની હેઠળ, રાઈટ. આનાથી વિશેષ વધારે પૂછાશે નહીં. હવે દર વર્ષે માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 10 ડિસેમ્બર, 9 ડિસેમ્બર, 4 ડિસેમ્બર કે એક પણ નહીં. 9 ડિસેમ્બર ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે, રાઈટ. તો 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, હ્યુમન રાઇટ્સ ડે. 1950માં પ્રથમવાર ઉજવાયો હતો. અવર એવરીબડી એસેસનલ્સ એટલે કે આપણી આવશ્યક ચીજ વસ્તુઓ રોજની, એના ઉપર થીમ છે આ. UHDR દ્વારા માનવ અધિકાર દિવસના અધિકારોને અપનાવવામાં આવ્યા હતા 1948માં, જેની યાદમાં આ દિવસ 1950 થી ઉજવવામાં આવે છે. ક્લિયર. આ ઘોષણા જે પત્ર છે એમાં 30 અનુચ્છેદ છે. હવે તમને ખ્યાલ હશે, એવરી મેન વાળો કોઈક શબ્દ આપણે ચર્ચામાં જોયો હતો, રાઈટ. એવરી મેન, તો એ શબ્દને બદલે કોણે શબ્દ સૂચવ્યો હતો? મેન ના બદલે હ્યુમન વાપરવાનો. ચલો હું કહી દઉં છું કે શું હતું. ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ, રાઈટ. UDHR નું જે હતું, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, ટેક્સ્ટ ફોર્મમાં જે હતો વર્ડ ઓલ મેન આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ, તો ઓલ મેન ના બદલે ઓલ હ્યુમન બીંગ્સ, ઓલ હ્યુમન બીંગ્સ શબ્દ હંસાબેન મહેતાએ સૂચવ્યો હતો, રાઈટ. અને એમણે એક લૈંગિક સમાનતાનો મેસેજ આપ્યો હતો એના દ્વારા. આમ લાગે કે નાનકડો ઓલ મેન ના બદલે ઓલ હ્યુમન, બટ ઇટ્સ ટુ મચ ડિફરન્ટ, રાઈટ. હવે આગળ, ડિસેમ્બર 2025માં અનંત અંબાણીને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? યાદ રાખજો, વર્ડ્સ મેં લખ્યું છે. ડિસેમ્બર 2025 નેશનલ પ્રાણી મિત્ર એવોર્ડ, ગ્લોબલ હ્યુમેટેરિયન એવોર્ડ, એ અને બી બંને કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, ગ્લોબલ હ્યુમેટેરિયન એવોર્ડ. કેમ? તો મેં લખેલું છે એટલે ડિસેમ્બર. ફેબ્રુઆરી આવશે, એકલું પૂછ્યું હોય કે અનંત અંબાણીને નીચેમાંથી કયો એવોર્ડ મળ્યો છે, તો એ અને બી બંને આવશે. પરંતુ અહીંયા મેં ઓપનલી પૂછ્યું છે કે ડિસેમ્બર 2025. આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ એશિયન તેમજ સૌથી નાની ઉંમરના વ્યક્તિ બન્યા છે. ક્લિયર. આ પહેલા તેમને એનિમલ વેલફેર બોર્ડ દ્વારા નેશનલ પ્રાણી મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો છે, વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે વનતારા શરૂ કરવા માટેની પહેલ માટે, રાઈટ. હવે અમેરિકન હ્યુમન સોસાયટીની સ્થાપના 1877માં થઈ હતી. હાલ CEO ડોક્ટર રોબિન ગાન્ઝર્ટે છે, રાઈટ. કદાચ ઉચ્ચારમાં આગુ પાછું થઈ શકે. હવે વનતારા તો શું છે? અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. 3000 એકરમાં ફેલાયું છે, જામનગરમાં છે, રાઈટ. શું છે? તો ફક્ત ને ફક્ત ઝૂ નથી, પરંતુ એનિમલ કેર રેસ્ક્યુ સેન્ટર પણ છે, રિહેબ સેન્ટર છે, રેસ્ક્યુ સેન્ટર છે, બરાબર. એ યાદ રાખવાનું છે. અહીંયા હાથીઓ માટે સ્પેશિયલ જંગલ વિસ્તાર ડેવલપ કરાયો છે, જેને શું કહેવાય છે? રાધાકૃષ્ણ મંદિર એલિફન્ટ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. અહીંયા ફક્ત ભારત દેશના જ નહીં પણ વિશ્વના પણ ત્યજાયેલા પશુઓને અહીં લાવવામાં આવે છે, જેને જોવામાં રેસ્ક્યુ સેન્ટરને જોવાની પણ ટિકિટ હોય છે, રાઈટ. જો કે રેસ્ક્યુ સેન્ટર હોય તો એને જોવા માટે ટિકિટ ના હોવી જોઈએ. એક અભયારણ્ય જ થઈ ગયું છે કે જેને કમાવાનો ઇન્ટેન્સ છે, રાઈટ. નો ડાઉટ કે સારું કામ કરે છે, રેસ્ક્યુ કરીને જીવન આપે છે, પરંતુ આ એક જાતનું અભયારણ્ય જ થઈ ગયું. આમાં જ્યારે કોઈ રેસ્ક્યુ સેન્ટર હોય ને તો એને ડિસ્ટર્બન્સ ના હોવું જોઈએ, પ્રાણીઓને ડિસ્ટર્બ થાય, રાઈટ. અને અહીંયાથી આ વસ્તુ થવાની છે, બટ ઇટ્સ ઓકે, સારું કામ કરે છે, એને પણ બિરદાવવું જોઈએ, રાઈટ. પરંતુ એક મારું મંતવ્ય છે કે જ્યારે રેસ્ક્યુ સેન્ટર
હવે તમે કોઈ રેસ્ક્યુ સેન્ટ તમને કોઈ કે રેસ્ક્યુ કર્યા હોય, તમને રિહેબ આપતા હોય અને તમને કોઈ વારે ઘડી જોવા આવશે તો તમને ગમશે? તમારા મનની શાંતિ હણાઈ જશે, રાઈટ? સેમ ઇઝ ઇટ એનિમલ છે તો એનિમલની સાથે પણ આ થતું હોય છે, રાઈટ? કારણ કે એ પણ એક જીવ છે એટલા માટે. બટ ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. હવે આગળ યુનેસ્કોની ICH ઇન્ટેજેબલ કલ્ચર હેરિટેજ સાઇટને 16મી સાઇટ તરીકે કોને જાહેર કરાય? તો તમને સૌને ખ્યાલ છે, એટલે પૂર્વ ભૂમિકા નહીં બાંધવું. કઈ છે? દિવાળી. ઓપ્શન એ દિવાળી, તહેવારોનો તહેવાર. હવે તમારે ICH અને WHS એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાં યોજાઈ હતી કે નહીં? ત્યારે કઈ સાઇટને ભારતમાં જાહેર કરવામાં આવી હતી હેરિટેજ સાઇટ? અત્યારે કઈ છે? કયું સેશન ભારતમાં યોજાયું હતું WHS નું અને ICHS નું? આખી માહિતી પ્રથમ કઈ હતી બંનેની અને છેલ્લી કઈ છે એ બધાની માહિતી તમને ટેબલ ફોર્મમાં તેમજ બાકીની 15 ICH વિશે માહિતી જોઈતી હોય તો હું આજે 11:30 સુધી 11 થી પરફેક્ટ નથી કહેતી કે 11 વાગે મૂકીશ, રાઈટ? 11 થી 11:30 ની વચ્ચે આનો વિડીયો આવી જશે અને તમને ગેરંટીથી કહું છું કે 90% એમાંથી તમારે માર્ક્સ આવશે ને આવશે. એનો પ્રશ્ન આવી ગયો ને તો, કારણ કે બધું જ મેં ડિટેલ આવરી છે અને બીજા કોઈ તમને એવું પરફેક્ટ ટેબલ સાથે નહીં આપે. ખૂબ મસ્ત મજાની માહિતી છે, પરંતુ એ માહિતી માટે તમારે નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેવું પડશે. એ માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને બેલ આઇકન પ્રેસ કરવો પડશે, જેથી કરીને એ વિડીયો આવશે તો એની માહિતી તમને ફટાફટ મળી જશે. એ વિડીયોની PDF પણ તમને પ્રોવાઈડ થઈ જશે, જેથી કરીને તમારું રિવિઝન સરસ થશે, રાઈટ? હવે ઘણી વખત આપણે મોટી ચેનલોની લાઈનમાં નાનાને આપણે ફોલો નથી કરતા હોતા, અંડર એસ્ટિમેટ કરીએ છીએ, પરંતુ તમે ખરેખર એ જોશો ને તો તમને લાગશે કે મેં શું મહેનત કરી છે ને મહેનત કરીને તમને આપ્યું છે. તો તમે ખરેખર એક વખત જોઈ લેજો, PDF ડાઉનલોડ કરજો અને હું 100% ગેરંટી આપું છું કે એનાથી બહાર કોઈ ક્વેશ્ચન નહીં આવે. અત્યારે ખૂબ ચર્ચામાં છે એટલે, રાઈટ? ચાલો હવે આપણે આગળ વધીશું. ઓકે, છઠ પૂજાને પ્રસ્તાવિત કર્યું છે. હવે પ્રકાશના ઉત્સવ તરીકે જાણીતો તહેવાર દિવાળીને યુનેસ્કોએ તેના અમૂર્ત વારસામાં સામેલ કર્યું છે, રાઈટ? 2023માં ગ્લોબલ ગરબા હતા. હવે એનું સેશન 20મું ભારતમાં યોજાયું હતું. ક્યાં? રેડ ફોર્ટ ખાતે, જે પોતે એક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2007માં બનેલી અષ્ટકોણીય લાલ પથ્થરમાંથી બનેલો કિલ્લો છે. દિવાળી ક્યારે આવે છે? કારતક મહિનાની અમાસે. ફેસ્ટિવલ ઓફ લાઇટ તરીકે જાણીતું છે. 17 ઓક્ટોબર 2003ના રોજ પેરિસમાં 32મી સામાન્ય પરિષદમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ પર 2003ના સંમેલનને અપનાવવામાં આવ્યું હતું. ભારત ક્યારે જોડાયું? 2005માં. ભારતની પ્રથમ સાઇટ કઈ હતી? તો કુટ્ટયમ નાટ્યકલા કેરળની 2008માં સામેલ થઈ. યુનેસ્કોની સૂચિમાં નામ દાખલ કરવા અમુક પ્રક્રિયાઓ છે. દરેકને નોમિનેશન ડોઝિયર રજૂ કરવો પડે છે. દરેક દેશ નામાંકન એક તત્વને જ આપી શકે છે. 2024-25 માટે દિવાળીને પસંદ કરાયું છે. એની કથાઓ તો ભગવાન રામના અને સીતા અને લક્ષ્મણના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફરવાની ઉજવણી પર દિવાળી ઉજવાય છે. પાંડવોનું પણ વતન પરત ફરવું, નરક ચતુર્દશી. પછી હા, ખાસ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે છે. દિવાળીને સંલગ્નમાં કેમ? તો વન લાઇનર તરીકે કયા જૈન તીર્થંકરનું મૃત્યુ દિવાળીના દિવસે થયું હતું? તો 24માં તીર્થંકર મહાવીર સ્વામી. યાદ રાખી લેજો, 24માં તીર્થંકર મહાવીર સ્વામીનું મૃત્યુ થયું હતું, રાઈટ? દિવાળીના દિવસે. ક્યાં? તો પાવાપુરી ખાતે. બહુ જ અગત્યનું ક્વેશ્ચન છે, લાગશે વન લાઇનર, પરંતુ તમને આની માહિતી મળશે. અચ્છા, આના ઉપરથી યાદ આવ્યું કે મેં પીવાયક્યુ ભૂલથી બોલાઈ ગયું છે. ભારતના ઇતિહાસમાં GCERT બેસ્ડ MCQ સિરીઝ શરૂ કરી છે. એમાં પણ મેં આ ક્વેશ્ચનને લીધેલો છે. એમાં વિધાન વાક્યો, વન લાઇનર બધું જ છે. એક પાઠમાંથી કે 1-2 પાઠ પ્રકરણમાંથી મેં 50-50 ક્વેશ્ચન વિધાનવાળા બનાવ્યા છે. એનાથી બહાર કંઈ નહીં આવે. તમને ખરેખર એવું લાગતું હોય તો એના વિડીયોઝ જોઈ લેજો, ખરેખર તમને મજા આવી જશે અને બધાની PDF છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે.
રાઈટ, ક્લિયર? હવે આજનો છેલ્લો પ્રશ્ન, ઇન્ટરનેશનલ માઉન્ટેન ડે ક્યારે ઉજવાય છે? 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બર, 11 ડિસેમ્બર કે એક પણ નહીં? ઓફકોર્સ આજનો દિવસ એટલે કે 2 ડિસેમ્બર. અરે સોરી, 11 ડિસેમ્બર આજનો દિવસ એટલે રાઈટ. 2 ડિસેમ્બર કયો દિવસ ઉજવાય છે તમારે મને કહેવાનું છે. રાઈટ. હવે આ વર્ષની થીમ શું છે? ગ્લેશિયર મેટર ફોર વોટર, ફૂડ એન્ડ લાઇવલીહુડ ઇન માઉન્ટેન્સ એન્ડ બિયોન્ડ. રાઈટ. પ્રથમ વખત માઉન્ટેન ડે ક્યારે ઉજવાયો હતો? 2003માં. હવે વિશ્વના 7 ખંડો આપણે માઉન્ટેન્સ ડે ઉજવીએ છીએ તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. માઉન્ટ કિલીમાંજારો આફ્રિકાનું, માઉન્ટ એવરેસ્ટ એશિયાનું માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતા ભારતના? કુમારી બચેન્દ્રી પાલ. પછી હેન્ડીકેપ મહિલા કહો એક પગે તો અરુણિમા સિન્હા, યાદ રાખજો. માઉન્ટ એલ્બ્રસ યુરોપમાં આવેલું છે. માઉન્ટ ડેનાલી ઉત્તર અમેરિકામાં, માઉન્ટ વિન્સન એન્ટાર્કટિકામાં, માઉન્ટ એકોન્ગુઆ દક્ષિણ અમેરિકામાં અને માઉન્ટ કોસિસગ્યુયુકો ઓસ્ટ્રેલિયાનું. ભારતના કોમેટ ક્યાંના બોય? હમણાં જ માઉન્ટ એલ્બ્રેસ સર કર્યું છે યુરોપનું, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રિચાર્ડ બાસ સૌ પ્રથમ આ 7 સમિટ ચેલેન્જ પૂરું કર્યું હતું. 7 સમિટ ચેલેન્જ એટલે 7 શિખરો સર કરનાર. ભારતના પ્રથમ મહિલા તો પ્રેમલતા અગ્રવાલ. રાઈટ, મહિલાની વાત કરું છું, બરાબર. અને અમેરિકાના જોર્ડન રોમેરો 7 શિખર સર કરનારા સૌથી યુવા, ત્યારે ભારતના કામ્યા કાર્તિકેયન પ્રથમ ભારતીય યુવા છે, તો પ્રથમ ભારતીય પણ થઈ જશે. 7 શિખર સમિટ પૂરી કરનારા જાપાનના જુન્કો તબઈ વિશ્વના પ્રથમ મહિલા હતા. હવે તમારે આનાથી બહાર ક્યાંય નહીં આવવાનું. રાઈટ. હવે આ વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.